મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. વર્તમાનની હાજર ક્ષણમાં રહેવું એ જ સત્ય, પ્રેમ અને આનંદની અવસ્થા છે. પરંતુ આપણે આપણા અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત અને અન્ય કારણો થકી વર્તમાનમાં હાજર રહી શકતા નથી અને એથી જ આ જીવનની રમઝટ માણી રહ્યા છીએ કે ભોગવી રહ્યા છીએ. હાજર ક્ષણમાં આપણો આત્મા રહે છે, જે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છે. એની પ્રાપ્તિ જ ખરેખર જીવનની પ્રાપ્તિ છે અને જેને મોક્ષ, જેને મુક્તિ કહેવામાં આવે છે, એ આત્મસ્મરણની અવસ્થા બાદ દ્વિતીય શરીરના સર્જનથી પ્રાપ્ય છે. એટલે આપણે આપણા જીવનમાં જેટલું બને એટલું વર્તમાનની હાજર ક્ષણમાં સ્થગિત રહેવા પ્રયત્ન કરવો જોઈએ. વર્તમાન, હાજર ક્ષણ વગેરે વગેરેની વાતો ખૂબ સરળ લાગે છે, પરંતુ એનું વાસ્તવિક ઇમ્પ્લિમેન્ટેશન જીવનમાં ખૂબ અઘરું છે. ખૂબ અદકા યત્નો કરવા પડે, તીવ્ર જીજીવિષા હોય તો જ, અને એમાં આવતી વેદનાઓ, સ્વૈચ્છિક વેદનાઓનું રૂપાંતરણ કરી અને આપણે આગળ વધવું જોઈએ. દીર્ઘ સાધના છે, જન્મો જન્મની સાધના છે, પણ શરૂઆત માટે આ ક્ષણ જ મૂલ્યવાન છે. અલૌકિકની પ્રાપ્તિ હાથવેતમાં છે, પણ દીર્ઘ સાધના છે. હવે એક નાનકડી રચના રજૂ કરું છું મિત્રો. એવો જ કંઈક સંદર્ભ લઈ અને ગાઈ રહ્યો છું. ક્ષણના ગીતો ગાયા જ કરું છું. આ લીલીછમ વનરાજીમાં ટહુકતા પક્ષીઓનો અવાજ તમને જ્યાં છો ત્યાં હાજર કરી શકે, જો તમે દ્વિમુખી અવધાનથી આ કરી રહ્યા હો તો. હવે રહું છું ક્ષણ શરણમાં,
હવે રહું છું ક્ષણ શરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. હવે રહું છું ક્ષણ સ્મરણમાં. આપ જોઈ શકો છો પક્ષીઓ ડાળો ઉપર ચીચિયારી કરી રહ્યા છે, જે દ્વિમુખી અવધાનથી ઉચ્ચતર ભાવ અને વિચાર કેન્દ્રથી જોવામાં આવે તો આત્મસ્મરણ છે. હવે રહું છું ક્ષણ શરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. હવે રહું છું ક્ષણ શરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. હવે રહું છું ક્ષણ શરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. ચેતના કોઈ કામગીરીના, ચેતના કોઈ કામગીરીના. ના હું મન બુદ્ધિ કરણમાં. ચેતના કોઈ કામગીરીના, ના હું મન બુદ્ધિ કરણમાં. હવે રહું છું ક્ષણ સ્મરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. તો ચેતના કોઈ કામગીરી નથી, એ કોઈ કરણોની નીપજ નથી. જ્ઞાન તેમજ મન બુદ્ધિ ચિત્ત અહંકારથી ઝડપી શકાય એવી અવસ્થા નથી. એ આપોઆપ ઘટે છે. અગાઉ વારંવાર કહું છું એમ, ગંગા સતીએ ગાયેલો પાનબાઈનો વીજળીનો ચમકાર છે, મોતીડું પરોવાય તો પરોવાય. સત્ય પ્રેમ આનંદ અવસ્થા, સત્ય પ્રેમ આનંદ અવસ્થા. મનમના ભવ સ્મરણમાં, મનમના ભવ શરણમાં. સત્ય પ્રેમ આનંદ અવસ્થા, મનમના ભવ સ્મરણમાં. ગીતામાં ભગવાને મનમના ભવ કહ્યું છે. હે અર્જુન, તારું મન તું મને સોંપી દે, અને પછી જે અવસ્થા તમારી હોય છે એ અવસ્થા આત્મસ્મરણની હોઈ શકે. સત્ય પ્રેમ આનંદ અવસ્થા, મનમના ભવ સ્મરણમાં. હવે રહું છું ક્ષણ સ્મરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. બધું બને છે હું નિરખું છું, બધું બને છે હું નિરખું છું. પ્રભાવ શીકેરા શરણમાં. તો માણસ મશીન છે, માણસ કશું કરી નથી શકતો. બધું જ બની રહ્યું છે. ખરેખર તો એને માત્ર જોવાનું છે, હોવાનું છે. પરંતુ મન બુદ્ધિ ચિત્ત અહંકારને કારણે અને અજ્ઞાનને કારણે આપણે એવું માની રહ્યા છીએ કે આ બધું હું કરું છું. ગીતામાં પણ આ વાતની ખૂબ જ સરસ રીતે સ્પષ્ટતા કરેલી છે. તો શકટનો ભાર તાણવાની જરૂર નથી.
ખાલી ખમને છું છલો છલ, ખાલી ખમને છું છલો છલ, નિત્ય આત્મન આત્મસ્મરણમાં. ખાલી ખમને છું છલો છલ, નિત્ય આત્મન આત્મસ્મરણમાં. હવે રહું છું ક્ષણ શરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. ન ભૂત ભાવિ સ્વપ્ન કલ્પના, ન ભૂત ભાવિ સ્વપ્ન કલ્પના, નિજ સ્થિતિ છે આત્મસ્મરણમાં. ન સ્વપ્ન કલ્પના, ન ભૂત ભાવિ સ્વપ્ન કલ્પના, નિજ સ્થિતિ છે આત્મસ્મરણમાં. ન ભૂત ભાવિ સ્વપ્ન કલ્પના, નિજ સ્થિતિ છે આત્મસ્મરણમાં. હવે રહું છું ક્ષણ શરણમાં, ક્ષણ શરણે આત્મસ્મરણમાં. તો આવું છે મિત્રો. આપણી બાળપણની ક્ષણો આત્મસ્મરણની ક્ષણો હોય છે. આ વડવાઈઓ અને ઉંમરનો એક પડાવ કે જેના પર નિર્મમ નિર્લેપ નિષ્ફૃ રહી અને લટકતા હતા, એ સત્વમાં સ્થિત આત્મસ્મરણની ક્ષણો છે. વ્યક્તિત્વનો વિકાસ આપણા સત્વનો નાશ કરે છે, વ્યક્તિત્વનો નાશ આપણા સત્વનો વિકાસ કરે છે. તો ફરી બાળક બની જવું, ઉચ્ચતર વિચાર અને ભાવ કેન્દ્રમાં સ્થિર થઈ જવું, નિમ્નતર ભાવ અને વિચારમાંથી જેટલું બને એટલું જલ્દી મુક્ત થઈ જવું, એ જ આત્મસ્મરણની સાધના છે. પ્રેમ વંદન. જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ.